હા લઈ જાઓ તમ તારે. આમ જો 4-5 જણાથી ન પડે ને તો આમ જો તમારું આખું ખાનદાન બોલાવી લો, પણ અહીંથી લઈ જાવ ને. અને હું એટલે પાછો સેવા ભાઈ નથી કે અહીંથી લઈને તમારા ઘરે મૂકવા આવું એમ. ઈ તો તમારે છે ને ખાવું હોય ને તો હાથે જ લઈને જવું પડશે. લઈ જાઓ તમ તારે. ઉપાડો. હા ઢવડો. હા મારું દિલ બહુ મોટું છે, તમે એક ખાઈ જશો ને તો બીજી હું ત્યાં મૂકી દઈશ. જાઓ તમ તારે લઈ જાઓ. એ મસ્કા હું વાતું કરે છો? લ્યો જેને વાતો કરતો હતો એને તમે ઉડાડી મૂકી. કોને? આ કીડીયું ને આ છોકરા ડાયરેક્ટ કીડી છોડી હતી ને એને હું વાત કરતો હતો. એ મસ્કા ઈ કીડી કારે છોકલા લઈને એના ઘરે પગે હું કામ પકડી પકડાઈ જાવ. હું કકડાઈ જાવ લાલુ બાપા. કીડીયું ના ભાગની ચોકલેટ હતી ઈ તમે ખાઈ ગયા. એ મસ્કા કીડી નો ખાય એકે એટલી બધી ચોકલેટ. કરોડ બોલાવો હો પણ લાલુ બાપા તમારા દાંત એક નંબર લાગે. એ એક નંબર હતો એને મસ્કા દાલ. એક નંબર છે. ઓ એક મીઠું ભર્યો. તો લાલુ બાપા આહા બોતલ છે ને તો હું અહીંયા બાંધું. હા બરોબર. પછી તમારે અહીંયા ઊભું રહેવાનું, આમ બેઠવાનું, તમને જે પસંદ પડી. પછી તમારે છે ને આ બોતલ છે ને ઓન કરીને દાંતેથી પકડી લેવાની. પકડી લેવાનું. હા જો તમે પકડી લો ને તો આમાંથી તમારે જે પડીકું ખાવું હોય ને એ તમારે મફત ખાઈ જવાનું. એટલે કાઈ વાંધો નહીં મસ્કા પકડી લો. અને જો ન પકડી શકો ને તો તમારે છે ને એક પડીકાના પૈસા મને દેવાના. આટે વાંધો નહીં મસ્કા પકડી જ લઈશ ને મારે પડીકું દેવાનું વારો જ નહીં આવે ને. હાથ રાખો. હાલો રેડી. ભૈયા લાલુ બાપા તમારી જગ્યાએ. હા હું અહીંયા બેસી જઈશ. હા તો હું અહીંથી ધક્કો મારીશ. બરોબર બેઠો હાલો. ઓ બાપા એ મસ્કા કાકા જેટલું કપાળ ગાઈ ગયો. કેવા ભટકા. આયા હાલવા આવે. ઓય બાપા એ મારા દાંત કાઢો હે ઉભો રહો. એ કાકા છે. ઓ બાપા બે વાર ભટકા. મને જલ્દી ઘેરા ભાગવા દે હવે. ઓય બાપા એ લાલુ બાપા આવને રમો. કેવા પેટમાં દુખાવીને દાંત કાઢી. મને પેટમાં દુખો મળ્યો મસ્કા. બે વાર ભટકાણા કાકા છે. હવે આરતી હાલશે નહીં મસ્કા. કોઈ ઓય બાપા વાગી ગયો. હું કાકા શેઠ વાગી ગયો. ઓય બાપા મેં તો ખાલી પ્લાસ્ટિક ઘા કર્યું. પ્લાસ્ટિક ને મસ્કેન દુકાને બોટલ અડી ગઈ હે. તો ઠેક મસ્કાની દુકાને બોટલ વાગી ગઈ. હા હા તો અહીંયા આવીને કેમ ઓય બાપા એમ બોલ્યા? અહીંયા વાગ્યું હોય એમ લાગ્યું મને તો. એલા આયા નથી વાગ્યું ગોકુળિયા. તો તું આ હું ખાતો છો? એ તો હું સિંગ બૈજા ખાતો તો ભૂખ લાગી ને. એકલો આ તમે નો વાતું તો એકલો જ ખાવ ને. એક વાર મસ્કો ની દાંત કાઢે મારા બોલ. એ કાકા શેઠ ઈ તો દાંત કાઢે જ તે ને તમને અવડામ થા જોઈ. એલા એમ નહીં તો કેમ દાંત કાઢતા હતા? કાક રમત રમતા હતા ઈ હા ધૂળની ભરી બોટલ હતી આમ કરીને ઘા કરીને સીધી મને કપાળે અડી ગઈ કુકડી. એ દાંત કાઢતા હતા બોલી. ઓય બાપા એ કાકા શેઠ ઈ તો કોમેડી થયું હોય એટલે દાંત કાઢતા હોય. હે તો હવે મારે કાક મસ્કાન એનું વિચારવું પડશે. એ હાટે વિચારવું તો વિચારો તમ તારે. જેમ કરવું હોય એમ કરો અને કામ હોય તો કામ કરો. ના ના મારે મસ્કાન એનું કાક વિચારવું પડશે. મારે એના દાંત કાઢવા છે જોતું. ગગા શેઠ પર એકલા વિચારવામાંથી જ રહે એમ બીજું કઈ કામ જ નથી કરતા. મારે નોટો પીવો પરાને પાયો રે ગગલો દારૂડિયો લે છે. હાલો ગામ ખાલી કરો. ગામ ગગાનું ગામ છે કરો ગગાનું. હાલો બહાર નીકળો. મારા દાંત કાઢતો છે કા મારા દાંત ધોકા ફેંકી પાડી દઉં. હાલે મસ્કા બહાર નીકળ. ચા હંતાન બેઠો હમણાં આવું છો તારી દુકાને આવો. પતા ગયો લાલુ બાપા. હા. એ ઓ રે જો. યા એટલે તને વાગી ગયું. હા હા. હાલો બંધ કરો. કોણ બોલ્યું મુસ્કા? ગગા શેઠ ના ફોન કરવા લાગ્યા. બોલો મને લાલુ બાપા તમે મૂકો તો. બાપા ઓ હે કેવું વાગે હું લાલુ બાપા. એ
ગગા શેઠ તો પીને એવા લાગે. તું મસ્કો જ ને? હા મસ્કો. મસ્કુડે મસ્કો નહીં, મસ્કો મસ્કો. તું મારા દાંત કાઢતો તો કા? ગગા ભાઈના દાંત કાઢતો તો તું? ઉભો રહે. હશે હશે ગગા શેઠ. આ બાપા એ ગગા શેઠ ભૂલ થઈ ગઈ. બસ કોઈ દિવસ દાંત નહીં કાઢું. તું ગામના સરપંચના દાંત કાઢતો તો? લે ગામનો સરપંચ કોણ? એ ગગા છે તમે થોડા ગામના સરપંચ છો? એ હું ગામનો સરપંચ છું હો. 10 ની કોઠરી પીવને ગામમાં હું મારું. ભૂલ થઈ ગયેલા છે. એ ગગા શેઠ એ મારી દુકાનની મન નો પીતા હો તમે. આમ આગળ જાઓ. આ મારો બહુ વાઈસ તો આવે. આવું કેમ પીવું? હશે ગગા શેઠ તમે છે ને એક કામ કરો, આ બોતલ જો મારા માથામાં મારી દો. હવે તમે દાંત કાઢી નાખો એટલે વસૂલ થઈ જાય. ડોહા તમને કે તું મારા દાંત કાઢતો છો? હા એ તો થોડાક દાંત કાઢતો હતો. ઢોકો ચાય મને. એ ગગા શેઠ ઈ મારા પગ છે ગગા શેઠ. એ ગગા શેઠ પગ છે. મૂકો. સોરી હા. સોરી. ઓ બાબા ગગા છે તમે નહીં દાંત કાઢો. હે ગગા દાંત નહીં કાઢું. મારી દુકાને શું કરો તમે? એ ગગા શેઠ છટકો. એ લાલુ બાપા પી ગયેલા છે, કોઈનું કાઈ નહીં સાંભળે. આપણી ભલાઈ આમાં જ છે કે અત્યારે છે ને અહીંથી વ્યાજ આવી અને છે ને ગોકુળભાઈ ને જ મળી. હાલો હા હાલો. એને ઘરે જ વ્યાજ હાલો. હા, હા, હાલો હાલો. મને બીજી કોથળી પીવા દે. પગે ગવડ આવે છે, ધાધર થઈ લાગે. બહુ ખંજવાળ આવે છે. ગોકુળભાઈ બચાવો, ગોકુળભાઈ બચાવો. કેમ ઠામુકો અવાજ આવ્યો? ગોકુળભાઈ બસાવો, ગોકુળભાઈ બસાવો. ગોકુળભાઈ બચાવો. એ ગોકુળભાઈ હા તા પડો હું થયું? અમારી દુકાને રાવણ આવ્યો, અમને બચાવો. એ રાવણ આવ્યો ગામમાં. બાપા બાપા એ લાલુ દાદા મસ્કા. રાવણ ને મારી નાખ્યો ને એ તો વર્ષો વીતી ગયા. રામે કેદું મારી નાખ્યો. હવે ક્યાંથી આવ્યો ભાઈ? એ ગોકુળભાઈ આ છે ને નવો રાવણ છે, કળયુગનો રાવણ. ઈ કે પાછો આપણા ગામનો. હા ઓ કળયુગ નો રાવણ ને આપણા ગામનો હા જન્મ લીધો કાઈ? તો તમારા ઘરમાં જ તે એ મારા ઘરમાં કેદું નો રાવણ રે? વર્ષોથી. વર્ષોથી રે હા તમે એનો નોકર છો. છે ગગા શેઠ પી ગયા છે. હા હાવ ધોમ થઈ ગયા. હાલવાની ત્રેવડ નથી. તે પી જ જાય ને મસ્કા. દાંત શું કરવા હવારે કાઢતા થાય ને? એ ગોકુળભાઈ પણ હું ને લાલુ બાબા છે ને ઓલા બોતલ છે ને ગેમ રમતા હતા. તેમ જો લાલુ બાબા સટી ગયા ને ગગા છે ને માથે આવ્યો તે હું મને ને લાલુ બાબા દાંત આવ્યા. હા બસ આટલી વાત. હા તો દાંત કાઢ્યા ભોગવા ને હું શું કરું એમાં? હા એટલે ટીવી બસાવો ગોકુળભાઈ બસાવો એમ. નહીં હું નહીં બસાવું હો. ગોકુળભાઈ કાંઈક તો બસાવો યાર. આમથી હાલતા હમણાં જાવ. હવે તો એ હાન સુધી દારૂ ઉતરે ને ત્યાં સુધી. ઉતરે ત્યાં સુધી અમારે બસવાનું. હા ભારે કરીએ લાલુ બાબા આપણે ક્યાંક વિચારવું પડશે. હાલો હાલો હાલ મુસ્કા. ખોટો અવાજ જો હાલો. અહીંયા આવ્યા લે બોલ. એ લાલુ બાબા આ ગગા શેઠના દાંત કાઢીને તો છે ને આપણે હાથે નથી આપણા પગ ઉપર કવાડી મારી. એ મુસ્કા હવે તારા ગગા થી બસવું હોય ને તો તારે આગળ એક ઉપાય છે. જો જો જલ્દી. ઝેર હમું ઝેર ભેગું કરવું પડશે. હે ઝેર પીવું પડશે મારે? લા તારે ઝેર નહીં પીવું પડે તો ગગા શેઠ પી ગયેલા હે ને હા તો હમ એક પી ગયેલો માણસ ને ઉભો કરવો પડશે. એ નહીં નહીં ઓ લાલુ બાબા હું દારૂ નહીં પીવું કોઈ દિવસ. એ મુસ્કા પીવું પડશે મારો ભાઈ. ના રે ના મારા બાપા મને ધોકે ને ધોકે મારશે. ને કે તાર ગગા શેઠના ધોકા નો ખાઈ લઉં. હા હે બલ્લો આવે છે આમથી હાલતો હાલતો. હા મુસ્કા હા ભલા અહીંયા તે તારું એક કામ છે. કામ કરીશ મારું? હા બોલ ને. હા હાલ મારે હારે તને સમજાવું. હાય હાય તો જો બલ્લા ગગા શેઠ અહીંયા હુતા છે, તું તારી રીતનું સંભાળી લેજે બરોબર? લાલુ બાબા હાલો. માથા લઈ લેવાના. એ ગગા શેઠ બસ એ બલ્લો ભલો. હા લે મારો ભાઈ બન ભલો. લે પી ભાઈ બાલ. ઓલી 11 લાવ્યો ભાઈ બાલ. ફોન 11. હા તો તું મારો ભાઈ બનશો ને એટલે પાવો. હા હાલે હાલે બાઈક ખા. દુકાન આપણી છે કોઈને હા ફોન કાઢવાનું કે તમને અહીં છે. મને કોઈ નો કરે. હા હું તો ગામનો સરપંચ છું. હા હા હવે પીવું પેલા. ના ના હવે હા લે એ લાલુ બાબા આ ગગા શેઠ તો બલ્લાને દારૂ પાય છે. હા મુસ્કા કાંઈ વાંધો નહીં બલ્લો ભલે અત્યારે પી જતો પછી આમ જો ગગા શેઠનું પીને ગગા શેઠને ઢીપ છે બલ્લો. ઢીબી લાગશે મુસ્કા ગગા શેઠ ને. હા હા જો તો ખરી મારી દુકાનમાંથી પડીકા તોડે.
ઈ લે આ બલ્લો તો હુઈ ગયો લે અરે ગીરી ખોટમાં ગયું બધું મુસ્કા ફેલ ગયું એ લાલુ બાબા તમે તે 2-3 વર્ષ પહેલા જીતા જ છે કા હા હું તો પીતો જ છે મુસ્કા એક કામ કરો તો આજ પાછું થોડુંક સાકી લ્યો જાવ થાકું પડશે મુસ્કા જાવ ને ભાઈ સાખો ને કાઈ ન થઈ જાય હાટે કાંઈ વાંધો નહીં હા જાવ જાવ સંભાળી લેજો તમારી રીતનું ભલા હા હવે તાર પીવું છે હા ના હો ગગા શેઠ હવે તને વધી તું લાગે હા હાલ ઘરે મૂકી દવા ના ગગા શેઠ હું વઈ જઈશ ઘરે ના તું મારો ભાઈ પણ છો પેલા હું તને ઘરે મૂકી દવા ના હું વઈ જઈશ ગગા શેઠ આવજો તમે તો તને કીધું ના આલા હોય ને જ્યાં લઈ આજા ના રાવા જો આલા હોય ને જ્યાં લઈ આય ના હું પોકી જઈશ ગગા શેઠ પહોંચી જાય ને તું મારો ભાઈ પણ છો હા હું પોકી જાય બરાબર ના આ છે જો આમ રસ્તો જા બલ્લા જો એકલા ને દારૂ પીવાનો છે મારો દુશ્મન એક જ છે દુકાનનો માલિક ક્યાં ગગા શેઠ બોલા લાલુ દાદા હા ઓળખી ગયો ગગા શેઠ તો કેમ છે હું આવ્યા આ બે ભાઈ હોય દુકાને છે પ્રસાદી લેવી છે પ્રસાદી હા લાવો ને સાયકલ લેવી હે આયો તમે મારા દુશ્મન નથી ને ના ગગા શેઠ હું તમારો દુશ્મન નહીં હું તમારો ભાઈ બન છું તો વાંધો નહીં ગગા શેઠ હજી એક લાવો હે હા મજા આવી ગઈ હું ગગા શેઠ આયો હમો અબે એ ઘરે ચેસ કરી ઉભો રહો હા આવ તો ટેકો કરો તો જવાલાલુ દાદા તમારા લગન હું કરાઈ નાખ્યો હું આ કઈ પીન ને બોલતો હા ગગા શેઠ મારા લગન તમે કરી નાખ્યો લે આ લાલુ બાબાને તો સમજાવવા માંગી લે એ તો એના ઈ પિન ડ્રોઈંગ થઈ ગયા અરે ગીરી બધા કામ જ વધારે છે ને એક કામ કરું હારવાર છે ને હું ડ્રોઈંગ થઈ જ જાવ ગગા શેઠનું પિન પછી એને ઠીબું પી જવા દે એ ગગા શેઠ મારા લગન કરી દેવાના અને મને એક ઘરે અપાઈ દીધો એ લાલુ દાદા તમારા લગન હું કરાઈ નાખી તમને ઘર અપાઈ દઈશ પછી પૈસા આપીશ બોલો 5 લાખ જોશે 5 લાખ ખિસ્સામાં આપી દઉં હા બાપા એ ના ગગા શેઠ કાલ આપજો કાલ ખિસ્સામાં તો લેવો પૈસા લાલુ દાદા હા તમે શેઠ છો ગગા શેઠ આપી દઉં પૈસા ના ગગા શેઠ કાલ આપજો મને બરોબર વાંધો નહીં. હા લગન તમારા કરવા છે મારે ડિસ્કો કરવા છે લાલુ દાદા એ ગામમાં કોઈ લગન ન કરે ને એવું લગન કરવા છે આપડા ભાઈ ને જાના આવી રે ભાઈ ગોઠવાઈ જા આવું કીધું કરવાનો લાલુ દાદા હા તમારે તો ડિસ્કો કરવાનો છે ગગા શેઠ અલા આ પી ગયા ને તોય તે લગ્નની જ વાત કરે છે ભૂત ચડી ગયેલું છે લગ્ન કરવાનું એક કામ કરો દે પેલા મને પી જવા દે લાલુ દાદા હા બેટ મજા લાઈશું આપણે ડીજે બધું આ બેટ વજન ડીઝલ બગીન બધું લાવવાનું છે આપડા લગનમાં બીજી તે હવે એને લાલુ દાદા આ દુકાન તમારે સંભાળવાય હા તો વાંધો નહીં ગગા શેઠ આજથી ના દુકાનમાં હું બેહીશ કોને દુકાન સંભાળવી છે હા કોણ છે યા કોને દુકાન જતી મારી મારે આ ગામના સરપંચ ને હા કોણ છો તું ભાઈ ગગા શેઠ હા તમારા દુકાન જતી એમ ને કેમ ઉષા અવાજમાં અવાજ કર્યો તે ભૂલ થઈ ગઈ ગગા શેઠ વાહ. મારી ભૂલ થઈ ગઈ તો જોઈ દો લાલુ દાદા આપણો પાવર હા તમે સરપંચ છો ગામના તો ગગા શેઠ આ દુકાન તો નાની વસ્તુ કહેવાય તમે એકવાર જીવતો માગો હું જીવ કાઢીને તમને આપી દઉં હો તમે તો મારા પાક્કા ભાઈબંધ છો તો વાંધો નહીં એ દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે દમ મगर तेरा साथ ना छोड़ेंगे જોયું ને ભાઈ સવારે તો બધા દુશ્મન હતા અત્યારે પીન કેવા ભાઈબંધ થઈ ગયા આ છે દારૂડિયાની કહાની